तुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। लोकाभिरामं रणरङ्गधीरा राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोषा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णं त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभ नन्दनं श्रीमद्वल्लभ नन्दनं श्रीमद्वल्लभ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे नमः। बोलो भाई
ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન जी महाराज કી જય सब संतन भगवान કી જય वल्लभाधीश की જય गिरिराज ધરણ કી श्याम सुंदर श्री यमुने મહારાણી કી જય गंगा मैया કી જય यमुना मैया કી જય नर्मदा मैया મૈયા કી જય द्वारिकाधीश भगवान पितृ नारायण देव की सुरापुरा दादा कुलदेवी मात ओ नमः पार्वती पतये हर हर महादेव ए भजो मुकुंद माधव मोरारी ए भजो મુકુંદ માધવ મોરારી ए भजो मुकुंद माधव मोरारी हे भजो મુકુંદ માધવ મોરારી हे राधे श्याम 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 सीता राम 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 हे राधे શ્યામ 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 સીતારામ રામ રામ हे राधे श्याम 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 सीता राम 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 હે રાધે શ્યામ 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 સીતારામ રામ રામ हे भजो मुकुंद माधव मोरारी हे भजो મુકુંદ માધવ જય હો. મોરારી गिरधारी 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 ओ गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी भजो भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी सीता राम 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 राधे श्याम 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 राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी भजो
ગિરધારી 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 ગયું. ગિરધારી ઓ ગિરધારી 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 ઓ ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 હો સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 હો ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હો ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હો રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 હો સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હો સીતા રામ 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 સીતા રામ 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 ઓ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 ઓ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 સીતા રામ 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 એ ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી બોલો ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જી હવે પીબાશ્વા મૃતમે તદેવા ગોવિંદ દામોદર માધવે સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ તો દેહાવસાને ઈદમે વજાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ ત્વમેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવા મધુરમ શુભત્યા ગોવિંદ દામો
માધવ સ્તોત્રનો પ્રેમેથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજે ગોલો કસંચરે બોલો ભાગવત ભગવાન જલારામ બાપા વીરબાઈ મા રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ યત ફલમ નાસ્તિ તપસાન યોગેન સમાધિના અનાયાસે તત્સર્વં સપ્તાહ શ્રવણેન લભેત. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, યત ફલમ નાસ્તિ તપસાન યોગેન સમાધિના અનાયાસે તત્સર્વં સપ્તાહ શ્રવણેન લભેત. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, નંદનંદન ભગવાન પ્રગટ થયા છે. બધા જ વ્રજવાસીઓ બધા આવ્યા છે, લાલનજીના દર્શન કરે છે અને ઠાકોરજીના દર્શન કરતાની સાથે જ કાલે આપણે દર્શનના ઘણા બધા ભાવ લીધા કે દર્શન કહેવાય કોને. બધા જ વ્રજવાસીઓ આવ્યા છે, કઈ ને કઈ ભેટ સોગાદ આપે છે. અષ્ટમીની રાત્રિએ પ્રભુ પ્રગટ થયા. નોમને વેલી સવારે નંદ મહોત્સવ થયો. દ્વાદશીના દિવસે જોગી લીલા થઈ. ત્રયોદશીના દિવસે નંદ બાવા છેલ્લી વખત કર ભરવા માટે ગયા. 14મીના દિવસે પૂતના આવી. પૂતના એટલે અવિદ્યા, વાસના, અજ્ઞાન. 14મીનો દિવસ એટલા માટે લીધો કે 14મીના દિવસે 14 જગ્યાએ અજ્ઞાન, અવિદ્યા, વાસના રહે છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યાએ અજ્ઞાન, અવિદ્યા, વાસના રહે. એટલા માટે થઈ અને 14મીનો દિવસ. ચૌદસે ચિત્ત કહ્યું ને માને મારું, 14સે ચિત્ત કહ્યું ને માને મારું. ઓ ચિંતાનું થયું આજ મારે અજવાળું. ઓ ચિંતાનું થયું આજ મારે અજવાળું. એવા સદગુરુ મળ્યા જે અજ્ઞાન રૂપી વજ્રનું તાળું હતું. સવારામ બાપાનું ભજન છે. અજ્ઞાન રૂપી વજ્રનું લોખંડ જેવું તાળું હતું ને, અમારા સદગુરુએ એવી કૃપા કરીને તાળું તોડી નાખ્યું. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, આ મમતા મરે નહીં એનું મારે શું કરવું. પૂતના એટલે એક અર્થમાં મમતા. અને શાસ્ત્ર અવારનવાર કહે છે, અહંતા અને મમતાનો ત્યાગ કરવાનો. અહંતા એટલે હું, મમતા એટલે મારું, અને નડે છે એ જ નડે છે ને. હું અને મારું એ તો મનના છે કારણ પાનભાઈ, પણ છતાંય સમજી છે કારણ મનના છે. પણ જીવ કેટલો હેરાન થાય. પણ અત્યારે આવી ગયા પરીક્ષિત રાજા ગુરુજીના દેશમાં. હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં. ત્યાં કઈ જળહળ જ્યોતિનો પ્રકાશ. આવો જ્યોતિનો પ્રકાશ મેળવવા માટેની જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, આ મારીને તમારી જે જિજ્ઞાસા છે પ્રભુ પ્રત્યે જવાની. આજ પરીક્ષિત રાજા હસ્તિનાપુર સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ હતા. એક નાની એવી ભૂલ થઈ, વિચાર કરો, અને આવ્યા સદગુરુ ભગવાનના શરણની અંદર. અને પરીક્ષિત રાજા તો એનું તો જન્મ જ મંગલ છે, એનું જીવન મંગલ છે, અને એનું મૃત્યુ પણ મંગલ થવાનું છે. આપણે એ જ તૈયારી કરવાની છે. ચાર પાંચ દિવસ માટેની યાત્રા કરવા માટે, 10-15 દિવસની યાત્રા કરવા માટે થઈ અને આપણે કેટલો બધો પુરુષાર્થ કરતા હોઈએ, પ્રયત્ન કરતા હોઈએ, કેટલું આયોજન કરતા હોઈએ. 5-7 દિવસની યાત્રા માટે મારીની તમારી મહેનત કેટલી, ઘણી બધી.
5-7 દિવસની યાત્રા માટે હું ને તમે આટલી બધી મહેનત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, તો મારીને તમારે એક વખત અનંત યાત્રાએ જવું પડશે. એની કોઈ મહેનત ખરી? એના માટે કોઈ પુરુષાર્થ ખરો? કથા તો હમણાં કાલે પૂરી થઈ જશે, પણ જીવને સાવધાન કરે છે. રાજન, પૂતના એ અજ્ઞાન છે, અવિદ્યા છે, વાસના છે, અને અહીંયા પરમાત્માની કૃપાથી આ વાસના દૂર થઈ. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે બાપજી, આ પૂતના હતી કોણ? ત્યારે ગુરુદેવ કહે છે, સાંભળ રાજન, વામન ભગવાન જ્યારે પ્રગટ થયા ને ત્યારે સુંદર મજાનું વામન ભગવાનનું સ્વરૂપ જોઈ અને બલિરાજા અને વિંધ્યાવલીની દીકરી રત્નમાલાને એમ થયું, ઓહો કેટલો સુંદર બાળક છે, અને આવો દીકરો અમારે હોય તો. ભગવાને કીધું, તથાસ્તુ. આવો દીકરો મારે હોય તો. એટલે જ કહેવાય છે, જેવો ભગવાન સાથે આપણે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરીએ, ભગવાન તત્પર છે એ સંબંધને નિભાવવા માટે. માણસ મૂકી દે એ વાત જુદી છે, અધ વચ્ચે માણસ છોડી દે એ વાત જુદી. આવો દીકરો મારે હોય તો. ભગવાન કહે, કઈ વાંધો નહીં, કૃષ્ણ અવતાર થશે ત્યારે એ લાભ પણ તને મળશે. 3 ડગલાની અંદર બધું લઈ લીધું ને, એટલે ત્યારે આ રત્નમાલા ને એમ થયું કે આને તો ઝેર આપીને મારી ન ખાય. ભગવાન કે તથાસ્તુ. એ બીજા જન્મમાં બની રત્નમાલા, એ જ બીજા જન્મની અંદર પૂતના બન્યા છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયા પાય યદપ્યસાધ્વી લેતે ગતિ ધાતૃ ચીતામ તતોન્યમ કંવાદયાલુ શરણમ વ્રજે. ધાતૃ ચિતામ તતોન્યમ એટલે કે ધાતૃ એટલે જેમ માની ગતિ થાય એવી રીતે અહીંયા પૂતના માસીની ગતિ ઠાકોરજીએ કરાવી છે. ભાઈ કુભાઈ અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસ હું. વેરથી ભજો કે પ્રેમથી ભજો. વેરથી ભજવાની મારી તમારી કોઈ તાકાત નથી. ભગવાનને બસ આપણે પ્રેમથી ભજી શકીએ. ભાવથી ભજો, અભાવથી ભજો, કુભાવથી ભજો. ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભવય ધ્રુવ સમાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભયઉ બ્રહ્મ સમાના. નારદજી એને વાલ્મીકી મળે છે. વાલીઓ લૂંટારો, એમાંથી વાલ્મીકી થયા. એ તે બધાને માયરા છે બહુ. મરા 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 એવું તને આવડશે, રામ રામ નહીં આવડે. એટલે મરા મરા બોલજે તોય રામ રામ થઈ જશે. મરા 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 તોય રામ 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 રામ. ખાલી ઊંધું બોલ્યો તોય રામ રામ થઈ ગયું. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, ભગવાન લીલા કરી રહ્યા છે અને એમાં ભગવાનના મિત્રો આવ્યા છે. તન સુખો, મન સુખો, સ્તોક, મધુમંગલ, આવા બધા ભગવાનના મિત્રો છે. ભગવાન તો બાલ્યાવસ્થા છે, ઘૂંટરવણ લીલા કરી રહ્યા છે. ગોઠણિયા ભેર ઠાકોરજી ચાલે છે અને માં યશોદાજી બીજી બધી ગોપીઓ પાછળ 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 પાછળ. એક નાનું છોકરું ઘરમાં હોય ને આખું ઘર ધંધે લાગે.
માંડ કરીએ ને પ્રભુ બોલતા શીખા ઉવા 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 કરે, ચંદ્ર જોવે આકાશની અંદર. એટલે માં યશોદાને કહે કે માં મને ચંદ્ર જોઈ છે. યશોદાજીએ કીધું તારે બધું જોતું જ હોય, અહીં ક્યાંથી લઈ આવું? નહીં માં ગમે એમ કર. અને ભગવાન કજીએ ચડી ગયા, કોઈ વાતે શાંત થતા નથી. પછી બીજી એક ગોપી આવી અને યશોદાને કીધું કે માં એને ચંદ્ર જોઈએ જ છે ને તો આપણે આપી દઈ, પણ કેવી રીતે આપવો? તું ગાંડી થઈ ગઈ છો, કઈ ચંદ્ર ક્યાં છે ને આને કેમ આપવું? આને બધું જોતું જ હોય. પછી એક ગોપી એક ચાંદીની થાળીની અંદર થોડું પાણી ભરે છે અને અહીંયા ચાંદીનું ચંદ્રનું પ્રતિબિંબ એમાં ચાંદીની થાળીની અંદર બતાવે છે. અને ભગવાન કૃષ્ણ એવા રાજી થઈ ગયા, વળી પાછા થોડાક આગળ ચાલે એટલે વળી પાછું મોરને જોવે, ઉવા ઉવા ઉવા. એટલે ગોપી યશોદાને કે આ કઈક કેવા માંગે છે. એટલે યશોદાજીએ કીધું કે આ બહુ નટખટ છે, આ કઈક કેતો જ હોય, એમાં બહુ તું ધ્યાન દેમાં, આપણે નંદભુવનમાં ઘણું કામ છે. અને અહીંયા ભગવાન કૃષ્ણ જ્યાં મોર અને એની બાજુમાં ઢેલ અને વળી પાછું ગોપીને કે એટલે જોજો માં છે ને એકલી એકલી બોલતી હોય, મારો દીકરો વાતું ચડે. હમણાં આપણે મામાની લગ્નમાં જવું, બેટા તારા માટે કપડા લીધા છે, મારો દીકરો નકર એને ક્યાંય લગ્ન કાંઈ લેવા નકર દેવા. પણ માં એકલી એકલી વાતો કરતી હોય. એમાં અહીંયા અત્યારે ભગવાન છે ને એ ભગવાન લીલા એવી કરે છે. એટલે ગોપી બધી ગોપીની બાજુમાં, એટલે ભગવાને હું કર્યું ને એટલે ગોપીએ કીધું કે ઈ કોઈ નથી, ઈ મોર છે. તો વળી બાજુમાં ઢેલ હતી, વળી હું કર્યું તો ઈ કે ઈ એની પત્ની છે. તો કનૈયાએ કીધું મારી ક્યાં? ગોપીઓ બધી ભેગી થઈને યશોદાને કીધું કે માં આ તારે લગ્ન વેલા થાય આના, અત્યારથી આ જે હું કરે છે ઘૂંટરવન લીલા ગોઠણિયા ફેર ચાલતે ચાલે છે, કહન લાગે મોહન મૈયા મૈયા. માં 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 એટલું એટલું કરતા તો માં યશોદાજી એટલા બધા રાજી થઈ જાય. અને બધા જ મિત્રો ધીમે 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 હવે મોટા થવા લાગ્યા છે. અને અહીંયા બધા જ મિત્રો ગોપ મિત્રો બધા આવ્યા. ભગવાન પછી તો થોડું બોલતા શીખ્યા. એટલે બધા મિત્રોને કહે છે કે તમે આટલા બધા દુબળા કેમ છો? એટલે બધા જ મિત્રો કહે છે કે લાલા એ તો તારી ઘરે 9 લાખ ધેરનું દૂધે છે, અહીં બકરીનું દૂજાણું નથી. અને જે કઈ માખણ ને બધું થાય છે તો કંસને કર ભરવામાં જતું રહે છે. એટલે ભગવાને કીધું કે બસ હવે કર ભરવાનું કરો બંધ. અને જો પ્રેમથી આપે તો ઠીક છે, નહીતર આપણે હવે ચોરી કરીશું. અને અહીંયા ગોવાડિયા બધા કે લાલા ચોરી કરવા જાય ને તો પછી માર ખાવો પડે, પકડાઈ જાય તો. એટલે કનૈયાએ કીધું કે હું તમને એક મંત્ર આપું છું, આ મંત્ર બોલતા બોલતા ચોરી કરવા જાય એટલે કોઈ દિવસ પકડાય નહીં. આ મંત્ર યાદ રાખવા જેવો છે, ક્યારેક કામ આવે, બુદ્ધિ ફરે. આ 4 અક્ષરનો મંત્ર છે, ક ફ લ મ. હવે જોજો આ મંત્ર જ શું કામ, એની પાછળ આખી એક કથા છે. એક કફલ નામના ઋષિ થયા. બધા જ શાસ્ત્ર છે ને એમ એક ચોરીય શાસ્ત્ર હતું, ચોરી કરવા માટેનું. ક્યારે જાવું, કેટલા વાગે જાવું, એકવાર ગયા હોય બીજી વાર જાવું કે ન જાવું, આ બધા નિયમો એમાં હતા. અત્યારે શાસ્ત્ર ક્યાંય મળતું લુપ્ત થઈ ગયું. પણ એ શાસ્ત્ર લખ્યું છે કફલ ઋષિએ. અને આ કફલ ઋષિને 3 પત્નીઓ હતી, દાહિની, મોહિની અને સતી. આ કફલ ઋષિ જ્યારે શાસ્ત્ર લખતા હતા ને ત્યારે આ 3 પત્નીઓએ બહુ મદદ કરી હતી. એટલે અહીંયા કફલ ઋષિએ વરદાન દીધું છે કે દેવી તમારા 3ના નામ લઈ, સાથે મારું નામ લઈ અને ઘરને તાળું મારી, અને જે વ્યક્તિ બહાર ગામ જશે તો એના ઘરની અંદર ચોર આવશે નહીં, ને આવશે તેને કઈ જડશે નહીં, એના ઘરની અંદર ક્યારેય ચોરી થશે નહીં. આ રાત્રિ શયન સ્તુતિ, એ જે સ્તુતિ છે ને એની અંદર આ છેલ્લો શ્લોક છે. દાહિની, મોહિની અને સતીના પતિ કફલ ઋષિ અમારા ઘરનું રક્ષણ કરો. આ બોલી અને એ જાય બહાર એટલે એના ઘરની અંદર ચોરી ન થાય. એ કફલ ઋષિને યાદ કર્યા કે જેને ચોરીય શાસ્ત્ર લખ્યું હતું, ચોરી કરવાનું શાસ્ત્ર જે કફલ ઋષિએ લખ્યું હતું, એને ભગવાન કૃષ્ણએ અત્યારે યાદ કર્યા કૃષ્ણ અવતારમાં. ગોવાળિયાઓને કીધું કે આ મંત્ર બોલતા બોલતા આપણે જઈએ ને એટલે આપણે પકડાશું નહીં.
ગોળિયાઓ બધાએ કીધું કે લાલા તું ધ્યાન રાખજો, આમાં બધાના મગજ સરખા ન હોય, આમાં અમુક અમુક ગોપીઓ તો એવી છે. વારો કાઢી નાખશે. નહીં, તમે કોઈ ચિંતા કરો માં, હું તમારી સાથે છું, ભગવાન પ્રમુખ બન્યા. બધી જવાબદારી, અરે મારી જવાબદારી, બધી જવાબદારી મારી. તમે મોજ કરો, આનંદ કરો. પણ કનૈયા ચોરીનું બહુ મગજમાં બેહતું નથી. એ તો મને નથી બેહતું, પણ પરિસ્થિતિ એવી થઈ કરવું છું. હવે એને દેવું નથી, કર ભરવા માખણ મોકલી દે છે. આ ઘરના છોકરા કઈ કહેવત છે, એટલે આપણે આ કરવું પડે છે. બાકી આવું ચોરી કરવું એ તો મારા સ્વભાવમાં નથી. ભગવાને લીલા કરી ચાલુ, અને એવી ચોરી કરી, ચારે બાજુથી ફરિયાદ મંડી આવવા. હે મા યશોદા, તારો કનૈયો ચોર છે, તારો લાલો ચોર છે. ચારે બાજુથી ફરિયાદના ઢગલા થયા. અને કોઈ દિવસ દુનિયાની કોઈ માં છે ને પોતાના દીકરાની ભૂલ સ્વીકારે જ નહીં. ખબર હોય એને નથી. અને એમાંય અમુક માં તો એવી છે, ફરિયાદ લઈને તમે હું જાવ ત્યાં, ફરિયાદ લઈને જાવ તો એ પાછી હામી તમને લેતી પડે. માને જ નહીં, કોઈના બાપનું ન માને. અને અહીંયા આવડી આ બધી ફરિયાદ લઈ અને યશોદા પાસે જાય, તમારો કનૈયો ચોર છે, તમારો કનૈયો. બધા જ ગોકુલ ગામના બધા છોકરાઓને ચોરીના રવાડે ચડાવ્યા છે, અને તમે કઈ કહેતા નથી. આ તો તમારું મોટું ઘર છે, એટલે તમને કોણ કેવા આવે. પણ યશોદાજી માનતા નથી, કોઈ માં ન માને. એક બેન છે ને, ગયા ને એને છોકરાને મમ્મીની ગોતીને કીધું કે આ તમારો છોકરો છે ને છૂટા પાણાને ઘા કરે છે, કઈક સમજાવો એને. એટલે માએ શું કીધું ખબર છે કે કોઈને લાગ્યું? એ કે ના, કે તો એ મારો ન હોય, મારો તો આટી દે. આમાં ફરિયાદ કરવા જાવ ક્યાં? યશોદાજી પાસે ફરિયાદ આવે છે, પણ યશોદાજી માત યશોદાજી માનતા નથી ને નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. આરે ગોકુળમાં કેવરે વાસે, આરે ગોકુળમાં કેવરે વાસે. માવજી ચોરે મય, ધીરે ધીરે માવજી ચોરે મય. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. આજ સવારે હું વહેલી ઉઠી ગાવડી દોવા ગઈ. આજ સવારે હું વેલી ઉઠી ગાવડી દોવા ગઈ. આજ સવારે હું વહેલી ઉઠી ગાવડી દોવા ગઈ. કોણ જાણે ક્યાંથી આવ્યો કાનો, કોણ જાણે ક્યાંથી આવ્યો કાનો. સંગમાં કડલા લઈ, ધીરે ધીરે સંગમાં કડલા લઈ. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, માખણ ખાધા ને દૂધડા પીધા, ડાબરા ભરી દઈ. માખણ ખાધા ને દૂધડા પીધા, ડાબરા ભરી દઈ. માખણ ખાવા ને દૂધડા પીવા, ડાબરા ભરી દઈ. ઠામડા સર્વે ઠાલા કીધા, ઠામડા સર્વે ઠાલા કીધા. બાળતા ભોઠ પતઈ, ધીરે ધીરે બાળતા ભોઠ પતઈ. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં.
માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માતી યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. આ કેવા ક્યાં જાવું? ગોકુલમાં હવે કેમ રેવાશે? માવજી ચોરે મય. હવે આ તો મોટું ઘર છે, કેવા તો જવાય નહીં. ફરિયાદ સાંભળતા નથી યશોદાજી. એટલે હવે એક પ્રભાવતી નામની ગોપી હતી, ઊંચી જાડી, અમુક બહુ જાડા હોય. ઓહો, એવી જાડી આ પ્રભાવતી. હાલે તો ધરતી ધ્રુજે. અને એ પ્રભાવતીને બીજી બધી ગોપીઓ સાથે મળી. પ્રભાવતીએ કીધું કે તમારું કોઈનું ન માને ને તો હું જાઉં, હમણાં યશોદાને સમજાવી દઉં. અને હું જાઉં છું. અને આ એવા નંદ ભુવનની અંદર પ્રભાવતી આવીને યશોદાને કીધું, યશોદા, આ તારો કનૈયો, તારો લાલો છે ને, મોટામાં મોટો ચોર છે. એને જોવું, રંગે હાથ પકડી અને લઈ આવવું નહીં તો મારું નામ પ્રભાવતી નહીં. પ્રભાવતી નીકળી. ભગવાન બધું સહન કરી શકે, પણ અહંકાર, અભિમાન સહન કરી શકતા નથી. ભગવાને કીધું અત્યાર સુધી તો બરાબર છે, કઈ વાંધો નહીં, પણ હવે પ્રભાવતીને અભિમાન આવ્યું છે ને. ગર્વ કિયો સોઈ નર હાયરો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાયરો. આ જગતની અંદર જેણે જેણે અભિમાન કર્યા, રાવણ, કૌરવ, કંસ જેવાના અભિમાન નથી રહ્યા, તો મારું ને તમારું તો શું અભિમાન રહીએ? એક ઓલી વનની ચણોઠીએ અભિમાન કર્યું તો એનું મુખ કાળું કરી નાખ્યું. સમુદ્રને અભિમાન આવ્યું તો સમુદ્રને આખો ખારો કરી નાખ્યો. ગર્વ કિયો સોઈ નર હાયરો. અહીંયા પ્રભાવતીને અહંકાર, અભિમાન આવ્યું છે. ભગવાનનું એક નામ છે ગર્વગંજન, અને અભિમાન આવ્યું નથી અને તોડ્યું નથી. પ્રભાવતી કે કાંઈ વાંધો નહીં, અહંકાર નડે છે એ જ. એક જગ્યાએ નારદજી ફરતા ફરતા આવ્યા, ને એમાં એક મૂર્તિ બનાવવા વાળો હતો. એટલે મૂર્તિ બનાવવા વાળાએ નારદજીને પૂછ્યું કે ભાઈ, મારું મૃત્યુ કેદી છે? કે બસ હમણાં જાણીને કહું તને, 7 દિવસની અંદર તારું મૃત્યુ છે. ખબર પડી ગઈ. એટલે આ નારદજી મૂર્તિ બનાવવા વાળાને સમાચાર આપ્યા. પેલો વ્યક્તિ કે ગમે એમ થાય, આપણે જાવું નથી. એટલે પોતાના જેવા જ પૂતળા બનાવ્યા. 3 પૂતળા આ બાજુ, 3 પૂતળા આ બાજુ, વચ્ચે પોતે ગોઠવાઈ ગયો. પણ ખબર ન પડે કયો માણસ અને કઈ મૂર્તિ. યમરાજાના દૂત આવ્યા જીવને લેવા. ખબર નથી પડતી. અને એમ ખોટો જીવ કોઈનો લેવાય નહીં. અમારો નિયમ હોય. એટલે યમના દૂતો વિચાર કરે છે કે હવે આમાં ઓળખાતા નથી કે આમાં જેનો આપણે જીવ લેવાનો છે, આ 7 પૂતળા છે અને આમાં એક વ્યક્તિ છે પણ ઓળખાતો નથી, એટલે આપણે કોઈનો જીવ એમ લઈ ન શકીએ. કરવું શું? યમરાજા પાસે ગયા. એટલે યમરાજાને વાત કરી કે ભાઈ આમાં તો મુશ્કેલી એ થઈ છે, જીવ લેવાનો ટાઈમ થઈ ગયો છે પણ ઓળખાતો નથી, શું કરવું? ભગવાન પાસે વાત ગઈ. અને ભગવાન આવ્યા. અને ભગવાને આવી અને અહીંયા જોયું, ઓલો મૂર્તિ બનાવવા વાળો એક બાજુ 3 મૂર્તિ, બીજી બાજુ 3 મૂર્તિ, વચ્ચે પોતે ગોઠવાઈ ગયો છે. અને ભગવાને આવીને જોયું, અને ભગવાને વખાણ ચાલુ કર્યા. ઓહો, આવી તો મૂર્તિ ક્યારેય જોઈ નથી, આવી કળા મેં કોઈ દિવસ કોઈ પાસે જોઈ નથી. એટલી સુંદર કળા છે. મૂર્તિ છે કે માણસ છે ખબર જ નથી પડતી. આટલી સરસ મૂર્તિ તો વિશ્વકર્મા દાદા બનાવી હગે, એના સિવાય બીજા કોઈની તાકાત નથી કે આવી મૂર્તિ બનાવી શકે. જોવો તો ખરા, આ બે હુબ બોયલીક બોલશે, બોયલીક બોલશે, બોયલીક બોલશે. બોલો સાંભળે છે? બોયલીક બોલશે, બોયલીક બોલશે. આવી સુંદર મજાની મૂર્તિ મેં તો કોઈ દિવસ આવી મૂર્તિ જોઈ નથી. બનાવવા વાળો ગજબનો કારીગર છે, પણ એક નાનકડી એવી ભૂલ છે, અને ઓલાથી રહેવાનું નહીં. કઈ ભૂલ? ભગવાન કે આવતો રહે, તને જ ગોતું છું. મારી ભૂલ હોય જ નહીં. નડે છે હું અને મારું, અહંતા અને મમતા આજ નડે છે. હું અને મારું ઈ તો મનના છે કારણ પાનબાઈ.
તીરે મેલો તો પૂરણ સમજાય. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. આ ભક્તિ માર્ગ એ જ એવો છે. કદાચ ગમે તેમ થઈ જાય, મેરુ ડગે પણ મન નો ડગે. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબા. મેરી અંતરના હું અને મારું રે તો છે કારણ પાનબા. હે મન જાને મરી જાય. હું અને મારું એ તો મન ના છે પાનભાઈ. મન યારે મરી જાય. ગંગા સતી હે મજ બોલિયાને. ગંગા હે સતી હે મજ બોલિયાને. હે પછી હતું રે મદર સાય. હે પછી હતું રે મદર સાય. સદગુરુ વચનના તમે આવો અધિકારી પાનભાઈ. મેરી દેવા અંતરના અભિમાન. રામ 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 સદગુરુ વચનમાં જી 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 સદગુરુ વચનમાં જે કોઈ ચાલે નરને નારી પાનભાઈ. અને પછી કરવું પડે નહીં બીજું એકાય. રામ રામ રામ. હે ભાઈ ધડ ઉપર શીશ જેને ન રે મળે રે પાનભાઈ. એવો આ ખેલ છે ખાંડા કેરી ધડ રે ઉપર શીશ જેને નો મળે રે પાનભાઈ. એવો ખેલ છે ખાંડા કેરી ધાર. અને તે મને હે તમારો શ્રી જી જી
તમારો શીશ રે ઉતારો પાનભાઈ તો રમાડો તમને રે બાવન વાર રમાડો તમને રે બાવન વાર સદગુરુ વચનના તમે તાવ અધિકારી પાનભાઈ મેલી દો અંતરના મેલી દો અંતરના પ્રભાવતીને અહંકાર છે, હું અને મારું એ તો મનના છે કારણ પાનબાઈ આટી રે મેલો તો પૂર્ણ સમજાય. અને અહીંયા ભગવાનને ખબર પડી ને પ્રભાવતીનો દીકરો પાછો આ મંડળીમાં સભ્ય જ હતો. એટલે પ્રભાવતીના દીકરાએ કીધું કે લાલા કાલ મારા ઘરનો વારો. કાંઈ વાંધો નહીં, ભગવાન તો તૈયાર જ હતા. અને માં વહેલી સવારે પ્રભાવતી જલ ભરવા ગઈ. આપણે તે બધી ઉપાધિ ભગવાને કેવી કૃપા કરી. નળ ચાલુ કરો એટલે પાણી આવે. પાણી ભરવા ગયા છે કોઈ મોટી ઉંમરના હશે એ ગયા હશે. અઘરામ અઘરું કામ હોય ને તો એ પાણી ભરવાનું હો. બેડું માથે હોય એની ઉપર પાછી ગાગર હોય. પ્રભાવતી જમનાજલ ભરવા ગઈ. એટલે પ્રભાવતીના દીકરાએ કનૈયા લાલાને કીધું કે લાલા માં ગઈ છે જમનાજલ ભરવા, હાલ હવે. એટલે પ્રભાવતીના ઘરે આવ્યું આખું મંડળ. જે કાંઈ ફર્નિચર હતું ને, ફ્રીજ ને ટીવી ને કબાટ ને તોડી નાખ્યું. સેટિંગ ટેબલ બધું ભાંગીને ભૂકો કરી નાખ્યું. ઊંચી એક મટુકી અને એની અંદર ગોરસ માખણ રાખ્યું હતું. હવે એમાં અંબાતું નથી. એટલે કનૈયાએ વિચાર કર્યો કે જો એક તો કામ કરીએ આપણે, કારણ કે પ્રભાવતી છે ને એ એક જાતનું વાવાઝોડું છે. એ કઈ આવીને એનું કઈ આપણને ખબર નહીં પડે. જો આવશે ને પકડી લેશે ને તો. એટલે પ્રભાવતીને ઘરનો દાદરો ઊંધો હતો. એટલે એક ગોવાળને કીધું કે તમે છે ને પેલા ત્યાં માખણ લગાવતા આવો, જાઓ. એટલે પ્રભાવતી આવે ને તો એને લપસવામાં બહુ મહેનત ન થાય. એટલે ઘરનો દાદરો ઊંધો ને માખણ લગાડી દીધું. એક તો જાડી ઊંચી અને માણાઈ ગજબના છો. જો માણસની ઉંમર છે ને, ઉંમર 18, 19, 20 વર્ષ સુધીની આજુબાજુમાં માણસની એક ઊંચાઈ નક્કી થઈ જાય કે ભાઈ બસ હવે આટલું, આનાથી વધારે ઊંચો નહીં જાય. 18, 19, 20 વર્ષ સુધી 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ, બસ એનાથી વધારે એની ઊંચાઈ ન વધે. તો માણાએ નક્કી કરી લીધું કે આમ નો વધવું તો આમ વધવું, બાકી વધવું ઈ પાકું. એક બેન છે ને બીમાર પડ્યા, તબિયત બગડી, ડોક્ટર ને ગયા હતા. ડોક્ટર ને ઇન્જેક્શન દેવું તું, નસ જડે નહીં. એના ઘરવાળા ભેગા. એટલે એ તો બિચારો આની સેવા કરી કરીને થાક્યો હતો, પણ બોલાય નહીં ને એકબીજાની જવાબદારી છે નિભાવવી પડે. હસતા મોઢે, લગભગ બધા હસતા મોઢે સહન જ કરે છે, બોલે નહીં કોઈ. એ કે આ દર 15 દિવસે માંદી પડે. એક તો શરીર એવું જાડું, ડોક્ટર પાસે લઈ ગયા, ડોક્ટર ને નસ જડે નહીં. હાથમાં આમ ગોતે, આમ દબાવે ને કઈ કર્યું, પોલું બાંધ્યું, દબાવ્યું. આમ ડોક્ટર ને નર્સ ને બધા મહેનત કરતા હતા. ઓલો પાછળ ઉભો આમ પાકીટમાં જોયું, કે પૈસા છે, વળી પાકીટ મૂકી દીધું કે અમને ઇન્જેક્શન દઈ દઈએ પછી આ બિલ ભરવાનું મારે થાય. એટલે ઓલા બધા મહેનત બહુ કરી પણ નસ જઈ જ નહીં. 15 મિનિટ સુધી નસ ગોઈતી. એટલે ડોક્ટર સાહેબે આવીને કીધું કે નર્સબેન, હા શું થયું, નસ મળી? એ કે નથી મળતી. પછી ઓલો પાછળ ઉભો તો નહીં બોલ્યો કે તમને મળે ને તો મને કેજો, હું એ કીધું નો ગોતું છું. મને જે ધંધે લગાડ્યો છે
સકટ ભંજનની કથાનો ભાવ છે ને, ગાડાના બે પૈડા બરાબર હોય દાંપત્ય જીવન તો જ હરી હાકજો રે મારા જીવનનું ગાડું. એટલે પ્રભાવતીના ઘરનો દાદરો ઊંધો માખણ લગાડી દીધું ને પ્રભાવતી જમના જલ ભરે છે ને વાતું ચડી ગઈ. એવી વાતું ચડી. એટલે બીજી ગોપીએ જઈ અને કીધું કે પ્રભાવતી એલી વાતુના તડાકા કઈરમાં તારા ઘરે વાવાઝોડું પહોંચી ગયું છે અને પ્રભાવતી ભાગી. હમણાં પકડી લઉં, હમણાં યશોદાને દેખાડી દઉં. અહંકાર અભિમાન છે. યશોદા માનતી નથી ને કે એનો કનૈયો ચોર છે. આજ રંગે હાથ પકડી લઉં અને ઈ ધબ કરતી ભાગી. અને આ બાજુ માખણની મટુકી સિક્કામાં માખણ મૂકેલું છે. એટલે ગોવાળિયા બધા ઘોડી બઈના પ્રમુખ એટલે કે ભગવાન કૃષ્ણ ઉપર ચડ્યા અને એ મટુકીમાંથી માખણ લઈને બધાને આપે છે, બધાને ખવડાવે છે. અને અહીંયા પોતાને જે ખાવાનો વારો આવ્યો અને આ બાજુ દરવાજો ખોલ્યો અને પ્રભાવતીએ પોતાના ઘરના પગથિયા ઉપર પગ દીધો. એ માખણ ઉપર પગ આવ્યો. પ્રભાવતી બંબાટ ગિરિરાજ ઓય માં કરીને પડીને એક બાજુ એ પાણીનું બેડું પડ્યું ને પ્રભાવતી પડીને ધડાકો થયો ને આ બાજુ ઘોડી છટકી, પ્રમુખ લેટકા, ગોવાળિયા બધા ભાગી ગયા. આ ટેકાની સરકાર હોય ને એમાં પ્રમુખ લગભગ લટકી જાય. કોઈના ટેકે બહુ હાલવું જ નહીં. ભગવાન જેવા ભગવાનને ટીંગાડી દીધા, લટકાવી દીધા ત્યાં ને ત્યાં, તો આપણી શું દશા થાય? ભગવાને કીધું એલા એ ક્યાં બધા નીચે ઉતારો મને. ત્યાં તો બધા એ કે પ્રભાવતીના હાથનો માર ખાવો, ઈ એક ઝાપટ મારે ને તો અઠવાડિયું તો એની કર ન ઉતરે. અને તારે વાતું કરવી છે, કોઈ ગોઈતા જડે નહીં. અને પ્રભાવતી માંડ કરીને ઊભી થઈ, આમ કમરે હાથ દઈને આવી અને જ્યાં જોવે ને ત્યાં તો કનૈયો લટકે છે. હે પ્રભાવતી નીચે ઉતાર. આજ તારી ચોરી કરવાની ટેવ ગઈ, સમજી લે. હું યશોદાને કહેતી હતી, માનતી નહોતી ને, આજ તું રંગે હાથ પકડાઈ ગયો. ભલે હું પડી પણ મને કઈ વાગ્યું નથી. બધા આવું જ કહે. આપણે ઘરમાં ઘણી વાર એકલા ગોતું ખાઈ જાય ને એટલે દાંતે આવે, કોઈને કહેવાય નહીં. આપણે પાછી ભૂલ ગોતી ખરું આમ કેમ થયું એને ઈ ખબર જ ન પડે. તમે કેવી રીતે પડો ને ઈ આમ 1-2 સેકન્ડમાં એવું થઈ જાય ને તમને ખબર જ ન પડે કે આવી રીતે પીડાય. એટલે અહીંયા કનૈયો કે છે પ્રભાવતી નીચે ઉતાર. હે પ્રભાવતી આમ જોતો ખરા ગામની અંદર તારા કેવા વખાણ થાય છે ખબર? તારા જેવી આખા 84 કોષ વ્રજમંડળમાં દેખાવડી એકેય ગોપી નથી. બોલ તું માઇન્ડ કે નો માઇન્ડ? પ્રભાવતી કે હા, વખાણે ચડ્યા હો ભગવાન. અને પ્રભાવતી તારી રસોઈ હરામ કોઈ દી ભગવાન જયમાં હોય તો, પણ પ્રભાવતીને જો એને થોડીક ફૂલાઈને દડો થાય અને મને મૂકી દે તો. પ્રભાવતી તારી રસોઈ એટલે રસોઈ. ઈ લાડુ ને દાળ ભાત શાક ને સંભાર તું બનાવસ. અરે અમારે નંદબોન વાતો કરતા હતા કે આપણા 84 કોષ વ્રજ મંડળ ની અંદર પ્રભાવતીની રસોઈ નંબર 1. પ્રભાવતી કે હું બધું સમજુ છું, આજ તારી એકેય વાતો માનવાની નથી. ઉતારી નીચે, હાથ જાલી અને નીચે ઉતાર્યો. છોકરા જેમ આમ દડો રમાડે ને એમ ઘડીક આ બાજુ ભગવાન લઈ જાય, ઘડીક આ બાજુ લઈ જાય. આજ તારી ચોરી કરવાની ટેવ ગઈ, સમજી લે. અને ઉપડ્યો કનૈયાને લઈને, આજ યશોદાને બતાવી દઉં, આજ યશોદાને બતાવી દઉં, આજ યશોદાને બતાવી દઉં. એમાં બરાબર ચોરાનો ચોક આવ્યો અને ચોરાના ચોકમાં પ્રભાવતીના સસરા બેઠા હતા. કર્યું અને પ્રભાવતી કે બાપુજી. કનૈયાનો હાથ મૂક્યો લાજ કાઢવા માટે. ત્યાં કનૈયાએ પ્રભાવતીના હાથમાં પ્રભાવતીના દીકરાના હાથ પકડાવી દીધો અને ભગવાન ભાગ્યા. એવો ટૂંકો રસ્તો ગોતી કાઢ્યો, સીધા જ ઘરે નંદભવનમાં આવ્યા અને માં યશોદાજીને માથાના વાળ વીખી નાખ્યા અને મોઢું થોડુંક ઉદાસીન કરી નાખ્યું. એટલે યશોદાજીને કીધું કે માં આજ મને તબિયત મારી બરાબર નથી, આજ મને કઈ ગમતું જ નથી. ભગવાન જે તોફાન કરીને આવ્યા યશોદાને ખબર નથી.
અરે મારો લાલો, મારો કનૈયો, મારો દીકરો, શું થયું બેટા, શું થયું? કાંઈ નહીં માં, તાવ જેવું લાગે છે. કળતરની વાત જવા દે. અરે તું સુઈ જા, સુઈ જા, જા જલ્દી સુઈ જા. પણ માં કોઈ આવે ને ઉઠાડશે, મારું નામ લે, અરે કોની તાકાત છે તારું નામ લે? તું સુઈ જા, જા. પણ માં કોઈ આવશે તો? અરે કોઈ ન આવે, આવે જવાબ દેવા હું બેઠી છું, તું જા. માં મને મજા નથી. અરે પણ તું આરામ કર ને, આપણે ક્યાંય જવું નથી. પલંગ ઉપર ભગવાન પોટી ગયા. ખબર હતી કે વાવાઝોડું હમણાં આવે છે. ભગવાન પોટી ગયા અને અહીંયા ચોરાના ચોકમાંથી પ્રભાવતી પોતાના દીકરાનો હાથ પકડીને લઈને નીકળી. હમણાં બતાવી દઉં, હમણાં બતાવી દઉં, હમણાં બતાવી દઉં. અને આવી હો, લાજનો ઘૂમટો ઊંચો નથી કરતી, જોતી નથી કે હાથમાં કોણ છે. હમણાં યશોદાને કહી દઉં, હમણાં યશોદાને કહી દઉં. નંદ ભવનમાં આવી, એ યશોદા, યશોદાજી વિચાર કરવા લાગ્યા. એના હાથમાં પોતાનો છોકરો, લાજનો ઘૂમટો તાઈનો છે અને જરાક અમથું આમ ઊંચું કર્યું. આ લાજુ ના પ્રકાર હતા હો. એટલે હાંડિયા લાજ ને, ઝપાટા બંધ લાજ ને, આડી લાજ ને, ધીમે 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 પાછળથી ઉતરી ગયું. હાવ લગભગ એક ફોટો છે ને અર્જુનભાઈ, તને ઇલાપ નહીં મળ્યો હોય, જો કે મને નથી મળ્યો. જૂનવાણી એક ફોટો આપણે બહુ જોતા. એ આમ કરીને આમ ઉભા હોય અને અહીંયા આમાં ચંદ્ર હોય ને એમાં ભાઈ ફોટો હોય. એટલે આમ આમ કે આપણે હાથ વગા છે. હવે એમ આ જૂનવાણી ફોટો જો, આપણા વડીલોનો આલ્બમ જો ને એમાં નીકળે આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા. આમ હે યશોદા, જો આ તારા કનૈયાને પકડીને હું લઈ આવી, એને ચોરી કરવાની આખા ગામના છોકરા બગાડ્યા છે. આજ મોટામાં મોટો ચોર છે. યશોદાજી તો આમ એકદમ હામું જોઈ રહ્યા. પ્રભાવતી આવી અને ફરિયાદ કરે છે. શું કહે? કાનુડાના કજિયા માડી હાંભળો રે લો, કાનુડાના કજિયા માડી સાંભળો રે લો, કાનુડાના કજિયા માડી સાંભળો રે લો, કાનુડાના કજિયા માડી સાંભળો રે લો. કાનુડાને પકડીને આજ હું લાવી રે લો, કાનુડાને પકડીને આજ હું લાવી રે લો. આજ તમને દેખાડવા કાજે જો, કાનુડાના કજિયા મારી સાંભળો લો, કાનુડાના કજિયા માડી સાંભળો. હોજી રે કાનુડાના કજિયા મારી સાંભળો લો. અહીંયા માં યશોદા પ્રભાવતીને કહે છે કે મારા કનૈયાની તબિયત બરાબર નથી, મારો કનૈયો ક્યાંય બહાર ગયો જ નથી. તારે જોવું છે? હા જોવું છે. જોતી નથી, પોતાના હાથમાં કોણ છે. અને અહીંયા માં યશોદાજી એ કનૈયાને લાલાને બોલાવે છે. કાના કહીને માય સાદ પાડ્યો રે લો, કાના કહીને માય સાદ પાડ્યો રે લો, કાના કહીને માય સાદ પાડ્યો રે લો, કાના કહીને માય સાદ પાડ્યો રે લો. નથી ગયો મારા ઘરની બહાર જો, કાનુડાના કજિયા માડી સાંભળો રે લો, નથી ગયો મારા ઘરની પાર જો, કાનુડાના કજિયા મારી સાંભળો. હોજી રે કાનુડાના કજિયા મારી સાંભળો. અહીંયા માં યશોદાજી પ્રભાવતીને કહે છે, પ્રભાવતી મારા કનૈયાની તબિયત બરાબર નથી, કનૈયો ઘરની બહાર ગયો જ નથી, તો બોલાવો. અને અહીંયા માં યશોદાજીએ કાના કહીને જ્યાં સાદ આપ્યો ત્યાં તો ભગવાન ધીમે 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 પલંગમાંથી એ
ઊભા થયા અને આખું ચોડતા 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 ઓસરી નંદ ભવનની ઓસરીમાં આવ્યા ને ત્યાં તો સામે પ્રભાવતી ઊભી હતી. પ્રભાવતીએ ભગવાનને ત્યાં જોયા અને પછી હવે પોતાના હાથમાં જોવે છે કે કનૈયો તો ત્યાં છે, તો મારા હાથમાં કોણ છે? કે લે ટપુડા તું, માં હું તને ક્યારનો કહું છું કે હું છું, કનૈયો તો નીકળી ગયો, હું છું, કનૈયો તો નીકળી ગયો, પણ તું માનતી જ નહોતી. પછી ભગવાને પ્રભાવતીને કીધું કે અહીંયા આવું. એ પ્રભાવતી અહીંયા આવું. એટલે પ્રભાવતી ધીમે ધીમે, પછી તો શરમ લાગે, મોટે ઉપાડે ફરિયાદ કરવા આવી હતી. ધીમે 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 પ્રભાવતી એ બાજુમાં આવી અને અહીંયા ભગવાન કૃષ્ણએ પ્રભાવતીને કાનમાં એટલું કીધું કે તારું નામ શું? કે પ્રભાવતી. તો સાંભળી લે, આ ગોકુલ છે, અહીંયા બહુ જાજુ ડાપણ નહીં કરવાનું, નહીતર પ્રભાવતીમાંથી પબલી થતા વાર નહીં લાગે. અને આજ વખતે તારા છોકરાનો હાથ તારા હાથમાં પકડાવ્યો છે. હવે જો ફરિયાદ કરવા આવીને તો તારા ઘરવાળાનો હાથ તારા હાથમાં પકડાવી દઈશ. પ્રભાવતી કહે છે કનૈયા મારી ભૂલ થઈ ગઈ, હવે પછી ક્યારેય ફરિયાદ કરવા નહીં આવું. પણ અહીંયા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે આ ગોપી ભગવાન કૃષ્ણને એટલો પ્રેમ કરે છે કે ભગવાન કૃષ્ણને મળવા માટે થઈને કંઈક બાનું શોધે છે. કંઈક બાનું હોય તો જવાય ને. આ ફરિયાદના બાને કૃષ્ણ દર્શન કરવા માટે થઈ અને આ ગોપી જાય છે. ફરિયાદ એટલે ફરી ફરી અને યાદ કરવું, એનું નામ છે ફરિયાદ. કોઈક બાનું શોધે છે કે મળવું છે ભગવાનને, તો કેવી રીતે જવું? એમને તો જવાય નહીં. એટલે કંઈક બાનું લઈ અને નંદભવનમાં ઠાકોરજીના દર્શન કરવા માટે થઈ, કનૈયાને મળવા માટે થઈ, પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે થઈ અને અહીંયા ગોપીઓ નંદભવનમાં જાય છે.